હેલી, તારા મમ્મી પપ્પા અહીંયા આવે છે તે મને કીધું નહીં? હા, એ અહીંયા આવવા માટે નીકળી ગયા છે. એ તો એનો ફોન આવ્યો મારી ઉપર અને મને આપણા ઘરનું એડ્રેસ પૂછ્યું ત્યારે મને ખબર પડી કે અહીંયા આવે છે. રસ્તામાં જ હશે. એ કહેતા હું ભૂલી ગઈ તમને. મમ્મીને ને પપ્પાને ઝઘડો થયો છે તો ભાભી હવે એવું કહે છે કે એમને સાથે નથી રાખવા, તો પછી મેં મમ્મી પપ્પાને આપણી સાથે રહેવા માટે બોલાવી દીધા છે. લે, એને અહીંયા શું કામ બોલાવ્યા છે તે? કેમ? એ મારા મમ્મી પપ્પા છે, હું એને અહીંયા ન બોલાવી શકું? મારું પણ ઘર છે આ. આ તારું જ ઘર છે, પણ આવી રીતે હું તારા મમ્મી પપ્પાને અહીં મારા ઘર નથી રાખી શકતો. તો હવે તમે જ મને કહો કે આવા સમયમાં હું એને ક્યાં મોકલું? તારે જ્યાં મોકલવા હોય ત્યાં મોકલ, પણ મારા ઘરમાં નહીં. આ કે મારું ઘર વૃદ્ધાશ્રમ નથી કે જેને મન પડે ને અહીંયા રોકાવા દઈ આવવાનું કઈ. તે મને કીધું તું ને કે મારે તમારી સાથે એકલા જ રહેવું છે. શું કરો છો? મમ્મી પપ્પા ગામડેથી આવે છે તો હવે ટિકિટ બુક કરું છું. એક મિનિટ ઉભા રહ્યો. તમારા મમ્મી પપ્પા આપણી સાથે રહેશે? હા, કેમ? કાંઈ જરૂર નથી એમને અહીંયા બોલાવવાની. મેં તમને પહેલા જ કીધું હતું કે હું એમની સાથે નથી રહી શકતી. યાર, આપણા લગ્નને 2 વર્ષ થયા. હવે એ લોકોને એવું મન છે કે આપણી સાથે ભેગા રહે અહીંયા આપણી સાથે. કાંઈ જ જરૂર નથી એમને અહીંયા બોલાવવાની. જ્યારે આપણું મન થશે ને ત્યારે આપણે જઈને એમને મળી આવશું. એમને અત્યારે તમે ફોન કરીને ના પાડી દો કે અહીંયા આવવાની કાંઈ જ જરૂર નથી. અરે યાર, એને એમ એવી રીતના હું કેમ ના પાડું? અને એમ પણ મેં એની ઓલરેડી ટિકિટ બુક કરાવી દીધી છે. હવે તો હું નો જાણું. એ લોકો અહીંયા આવશે તો હું મારા પિયર વઈ જઈશ. તું જ કહેતી હતી ને કે આ ઘરમાં તારી અને મારી સિવાય કોઈ નહીં. તો હવે તારા મમ્મી પપ્પા પણ અહીંયા ન જોવે, એટલે તું એને ફોન કરીને ના પાડી દે કે અહીંયા આવતા હોય તો પાછા વૈયા જાઓ, જ્યાં જાવ એને જાય, પણ અહીંયા મારા ઘરમાં તો નહીં જ. એ તો નીકળી ગયા છે. હવે હું એને કેવી રીતના ના પાડી શકું? જે રીતે તે મને ના પડાવી હતી એ રીતે તું ના પાડી દે. ખોટું લાગે છે ને? મને પણ સહેજે ખોટું નથી લાગતું, બરોબર છે? પણ મારી વાત તો સાંભળો. ફોન કર અને ના પાડી દે અહીંયા નો આવે. ફોન તો હું કરી શકતો તો એને ના પાડવા માટે, પણ હું એને ના ન પાડી શકું. તારા મમ્મી પપ્પા છે એટલે તું જ ના પાડ. હું શું કામ ના પાડું? અરે યાર, અત્યારે હવે એ લોકો ક્યાં જશે? મેં કાંઈ કોઈનો ઠેકો નથી લઈ રાખ્યો, બરોબર છે? અને તારા મમ્મી પપ્પા અહીંયા ઈ જ શરતે રહી શકશે જો મારા મમ્મી પપ્પા અહીંયા રહેવા આવે તો, બરોબર છે? વિચારજે અને ફોન કરજે.